ગુડ મોર્નિંગ ઓલ. જય શ્રી કૃષ્ણ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે નેક્સ્ટ પોઈન્ટ આવતો હતો ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, જેની વિશે આપણે જોયું હતું. જેમાં બે ટાઈપ્સ હતા. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ સેકન્ડ આવે છે ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે યુઝર પોઈન્ટ ઓફ વ્યૂની અંદર એના પાછા બે ટાઈપ્સ આવે છે, સિંગલ યુઝર અને મલ્ટી યુઝર, જેના વિશે આપણે જોયું હતું. સિંગલ યુઝર હોય ત્યારે એક ઓપરેટિંગ સિસ્ટમ હોય અને એની ઉપર કામ કોણ કરતું હોય તો કે એક સિંગલ યુઝર વર્ક કરતું હોય એને શું કહેવાય તો કે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો સિંગલ જોબ ઓપરેટિંગ સિસ્ટમ. જ્યારે મલ્ટી યુઝર હોય ત્યારે એક કરતાં વધારે શું કહેવાય કે યુઝર છે એ મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરતા હોય ત્યારે કઈ સિસ્ટમ કહેવાય તો કે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. હવે નેક્સ્ટ આવે છે ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. મલ્ટી યુઝરની અંદર આવે છે શું કહેવાય કે એક કરતાં વધારે ઓપરેટિંગ સિસ્ટમ હોય ત્યારે એને શું કહેવાય તો કે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. હવે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમનો નેક્સ્ટ પોઈન્ટ છે ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર છે. હવે એની અંદર 7 ટાઈપ્સ ઓફ ફીચર પોઈન્ટ ઓફ વ્યૂ આવે છે, બરાબર. તો 7 ટાઈપ્સની અંદર આપણે જોઈએ ધ મોસ્ટ કોમન વે ઓફ classifying operating system are based on features provided by an operating system like ફીચર યુઝર પોઈન્ટ ઓફ વ્યૂની અંદર બે પોઈન્ટ આવતા હતા, સિંગલ યુઝર અને મલ્ટી યુઝર. જ્યારે ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂની અંદર 7 ટાઈપ્સ આવે છે અને એ બધા શું કહેવાય કે આઈએમપી છે, સિંગલ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે, બરાબર. તો એની અંદર ફર્સ્ટ આવે છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. આપણે એની અંદર જોઈએ શું કહેવાય કે ધીસ ઇઝ ધ આઈએમપી ક્વેશ્ચન ઇન ધ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. બેચ ઓપરેટિંગ સિસ્ટમ વોટ ઇઝ એન બેચ ઓપરેટિંગ સિસ્ટમ ઓફ ફીચર પોઈન્ટ ઓફ વ્યૂ, આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. આપણે એની અંદર જોઈએ બેચ ઓપરેટિંગ સિસ્ટમ એનું શું કહેવાય કે ડ્યુરેશન ટાઈમ શું છે તો કે મીડિયમ 1950s ટુ મિડ 1960, એટલે કે 1950થી 1960ના સમય દરમિયાન બેચ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હતો, બરાબર છે. જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ થઈ ત્યારે સૌથી પહેલાં બેચ ઓપરેટિંગ સિસ્ટમ શું કહેવાય કે સ્ટાર્ટ થઈ હતી, બરાબર. ઇન બેચ પ્રોસેસિંગ કેવી રીતે પ્રોસેસ કરે છે, બરાબર. એન્વાયરમેન્ટ ઇટ રિક્વાયર ગ્રુપિંગ ઓફ સિમિલર જોબ ધેટ કોન્ટ્રેક્ટ ઓફ એ પ્રોગ્રામ્સ ડેટા એન્ડ સિસ્ટમ કમાન્ડ્સ. જ્યારે ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટાર્ટિંગ થયું, ઓપરેટિંગ સિસ્ટમ વગર કોમ્પ્યુટર વર્ક કરતું નથી, એટલે જ્યારે શરૂઆત થઈ હતી ઓપરેટિંગ સિસ્ટમની અંદર ત્યારે એ કઈ લેંગ્વેજ સમજતી હતી તો કે કમાન્ડ લેંગ્વેજ એને સમજતી હતી, બરાબર છે. તો કમાન્ડની અંદર જ્યારે યુઝર છે એ પ્રોસેસ કરવા માટે કોઈ પણ કમાન્ડ છે એન્ટર કરાવે એટલે એ પ્રોસેસ થાય છે. જ્યારે અત્યારે શું છે તો કે યુઝર શું કહેવાય કે પોઈન્ટ ઓફ વ્યૂ આવે છે, એની અંદર શું આવે છે તો કે યુઝર કોઈ પણ આઇકોન ઉપર ક્લિક કરે એટલે શું કહેવાય કે ઇમેજ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આની અંદર શું કહેવાય કે શું છે. માય કોમ્પ્યુટર હોય તો એનો આઇકોન હોય, બરાબર. માય ડોક્યુમેન્ટ તો એનો પણ આઇકોન હોય, એટલે કે સ્ક્રીન ઉપર તમે જ્યારે બેસો છો લેપટોપ કે કોમ્પ્યુટર ઉપર ત્યારે શું કહેવાય કે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે કોમ્પ્યુટરમાં કઈ વસ્તુ કે એમાં શું કહેવાય કે આવેલી છે. તમારે એમાં બહુ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. જ્યારે સૌથી પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ હતી ત્યારે કમાન્ડ ઉપર કામ કરતી હતી, એટલે એમાં કમાન્ડ યાદ રાખવા પડે છે. તો કેવી રીતે પ્રોસેસ થાય છે? ઇન બેચ પ્રોસેસિંગ એન્વાયરમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ગ્રુપિંગ ઓફ સિમિલર જોબ, એટલે કે બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કમાન્ડનું અમુક એવું ગ્રુપ હોય કે જેના દ્વારા આખી પ્રોસેસ થતી હોય છે, બરાબર. કોમ્પ્યુટર કેવી રીતે સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈ અને કોમ્પ્યુટર જ્યારે તમે ટર્ન ઓફ કરો છો, લોગ આઉટ થાવ છો, ત્યાં સુધીમાં જે પ્રોસેસ થાય છે એ કેવી રીતે થતી હતી તો કે એનું અમુક એવું કમાન્ડનું ગ્રુપ હતું કે જેના દ્વારા તમે કમાન્ડ ટાઈપ કરો એટલે એ સિસ્ટમ ચાલુ થાય અને બંધ થાય, ઓકે. In other words, a batch system is one in which jobs are bundled together with the instruction necessary to allow them to be processed without inventory. Often, jobs of a similar nature can be bundled together to further increase economy. The basic physical layout of the memory of a batch job computer is shown below. In other words, એટલે કે બીજી આપણે શું કહેવાય કે બેચ ઓપરેટિંગ સિસ્ટમની ડેફિનેશન જોઈએ તો કે બેચ સિસ્ટમ ઇઝ વન ઇન વિચ. હવે બેચનો મતલબ જ એવો થાય કે ગ્રુપ. શું થાય છે તો કે ગ્રુપ. આપણે એમ કહીએ ને કે શું કહેવાય કે આપણે ટ્યુશન ક્લાસ હોય અથવા તો કોઈ પણ ક્લાસીસમાં તમે જતા હોય તેમાં શું પાડી દેવામાં આવે કે જો સ્ટુડન્ટ ઝાઝા હોય તો શું કરે છે એને બેચ આપી
આપવામાં આવે છે કે આ બેચમાં આટલા સ્ટુડન્ટ, આ બેચમાં આટલા સ્ટુડન્ટ. એટલે બેચનો મતલબ શું થાય તો કે એને ગ્રુપ પાડી દેવા, બરાબર છે. ગ્રુપમાં વર્ક કરાવવું. એટલે અહીંયા શેનું ગ્રુપ આવે છે તો કે અલગ અલગ કમાન્ડનું ગ્રુપ કે જેના દ્વારા આખી સિસ્ટમ વર્ક કરે છે, બરાબર. કે સ્ટાર્ટ થવા માટે કમાન્ડનું ગ્રુપ કયું છે તો કે આ કમાન્ડ આની ઉપર ક્લિક કરશો, આવી રીતે એન્ટર કરાવશો તો શું કહેવાય કે આ સિસ્ટમ ઓપન થશે. હવે તમને એમ થાય કે કમાન્ડ કેવી રીતે વર્ક કરે છે, તો આપણે જ્યારે કમ્પ્યુટર ઉપર બેસીએ છીએ ત્યારે નીચે સ્ટાર્ટનું બટન આપેલું હોય ત્યાં જઈ તમે, અથવા તો સર્ચનું બટન આપેલું હોય ત્યાં જઈ તમે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરાવી શકો છો. કમાન્ડ પ્રોમ્પ્ટ લગભગ બધાએ જોયેલો છે. કમાન્ડ પ્રોમ્પ્ટ ખુલે ત્યારે એની બ્લેક કલરની સ્ક્રીન હોય છે. એ બ્લેક કલરની સ્ક્રીન ઉપર જ્યારે વર્ક કરવામાં આવે છે એને કઈ કહેવાય તો કે કમાન્ડ ઇન્ટરફેસ, બરાબર. કમાન્ડ દ્વારા આખી સિસ્ટમ વર્ક કરે છે. તમે એની અંદર નાખો કે સ્ટાર્ટ અથવા તો સ્ટોપ તો તમારી સિસ્ટમ ચાલુ થશે, અથવા તો એક્ઝિટ તો તમારી સિસ્ટમ એક્ઝિટ થઈ જાય છે, બરાબર છે. કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર વર્ક કરવાને શું કહેવાય તો કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ, જે ગ્રુપ દ્વારા કામ કરે છે. બેચનો મતલબ શું થાય તો કે ગ્રુપિંગ, બરાબર. Batch system is one in which jobs are bundled together with the instruction necessary. એટલે કે ઘણા બધા કમાન્ડનું બંડલ, ઘણા બધા કમાન્ડનું ગ્રુપ શું કરે છે તો કે ઇન્સ્ટ્રક્શન આપે છે આખી સિસ્ટમને પ્રોસેસ કરવા માટે. હવે નેક્સ્ટ આપણે જોઈએ એની ફિગરની અંદર તમને લોકોને વધારે ખ્યાલ આવશે કે જો અહીંયા દેખાશે કે એક ઓપરેટર છે, બરાબર છે. ઓપરેટરમાં કેટલા યુઝર છે તો કે મલ્ટિપલ યુઝર વર્ક કરે છે. અહીંયા જે આપેલા છે લેફ્ટ હેન્ડ ઉપર તો કે યુઝર 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 યુઝર, એટલે કે એક કરતાં વધારે યુઝર જ્યારે એક ઓપરેટિંગ સિસ્ટમ ઉપર વર્ક કરતા હોય ત્યારે શું થાય છે તો કે એને અલગ અલગ બેચીસ દ્વારા ડિવાઈડ કરવામાં આવે છે. ઓપરેટર કેટલા છે તો કે 8 છે. જોબ કેટલી છે તો કે એક કરતાં વધારે, એટલે કે મલ્ટી જોબ છે, મલ્ટી યુઝર છે, ઓપરેટિંગ સિસ્ટમ એક છે. ત્યારે એને તમને લોકોને ખ્યાલ આવશે કે બેચ એવી રીતે બે ગ્રુપ પાડી દીધા છે, બરાબર છે. અને અહીં આપેલું છે આપણું કમ્પ્યુટર. ઓકે, ખ્યાલ આવી ગયો. એટલે કે મલ્ટી યુઝર હોય, મલ્ટિપલ જોબ એટલે કે એક કરતાં વધારે સિસ્ટમ ઉપર તમારે એક કરતાં વધારે કામ હોય, મલ્ટી યુઝર, મલ્ટી વર્ક, ત્યારે એને બેચમાં ડિવાઈડ કરેલું છે ક્યાં તો કે કમ્પ્યુટર ઉપર. સાવ ઇઝી છે, બરાબર છે. અહીંયા જોઈએ એનું મોડેલ. સુપરવાઇઝર અથવા તો મોનિટર, જ્યારે તમને ગ્રુપ પાડવામાં આવે છે ત્યારે એની ઉપર શું આપવામાં આવે છે તો કે તમને ગ્રુપ પાડી દે એટલે આપણે એમ કહીએ કે આ ગ્રુપમાં આ સુપરવાઇઝર છે, એટલે કે એનો મેઇન હેડ, બરાબર. અથવા તો એને આપણે શું કહીએ છીએ તો કે મોનિટર. આપણે એમ કહીએ કે આ બેચમાં આ મોનિટર છે, આ બેચમાં છે આ મોનિટર છે, એની ઉપર દેખરેખ એને હેન્ડલ કરવા માટે, બરાબર. પછી આવે છે યુઝર સ્પેસ. યુઝર સ્પેસ એટલે કે જ્યાં તમે વર્ક કરો છો તો એ ક્યાં કામ કરે છે તો કે જે ડેટા હોય છે ક્યાં સ્ટોર થાય તો કે મેમરીની અંદર, બરાબર. તો એની ઉપર હેન્ડલ શું થાય છે તો કે કમ્પાઇલર દ્વારા, પ્રોગ્રામર દ્વારા ડેટાને સ્ટોર કરવામાં આવે છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ તો કે હાર્ડ ડિસ્કની અંદર જે મેમરી સ્ટોર થશે એ, અને પછી લાસ્ટમાં શું થાય છે તો કે મેમરીને ફ્રી આઉટ કરવામાં આવે છે. તો મોનિટર and or supervisor is system software that is responsible for interpreting and carrying out the instruction in the batch job. બેચ જોબ એટલે કે ઘણી બધી પ્રોસેસ એકી સાથે થતી હોય ત્યારે એને હેન્ડલ કરવા માટે શું આવે છે તો કે સુપરવાઇઝર અથવા તો મોનિટર. વેન ધ મોનિટર ઓર સુપરવાઇઝર સ્ટાર્ટેડ અ જોબ ઇટ હેન્ડેડ ઓવર કંટ્રોલ ઓફ ધ એન્ટાયર કમ્પ્યુટર ટુ ધ જોબ. કમ્પ્યુટરની અંદર જે પણ કાંઈ પ્રોસેસ થાય છે, જે પણ કાંઈ જોબ થાય છે, અહીંયા પ્રોસેસ બહુ ઓછું આવશે, જે પણ કાંઈ કામ હશે, વર્ક હશે, એને શું આપવામાં આવે છે નામ તો કે જોબ તરીકે ઓળખાશે, બરાબર. ઇન ઓપરેટિંગ સિસ્ટમ વિચ ધેન કંટ્રોલ ધ કમ્પ્યુટર અન્ટિલ ઇટ ફિનિશ. જ્યાં સુધી કમ્પ્યુટર પોતાનું કામ ફિનિશ નથી કરતું ત્યાં સુધી જે પણ કાંઈ જોબ છે, જે પણ કાંઈ વર્ક છે એ કોના દ્વારા હેન્ડલ કરવામાં આવે છે તો કે સુપરવાઇઝર દ્વારા એને હેન્ડલ કરવામાં આવે છે. એના એડવાન્ટેજીસ જોઈએ. મૂવ મચ ઓફ ધ વર્ક ઓફ ધ ઓપરેટર ટુ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર એક કરતાં વધારે કામ જ્યારે હોય ત્યારે એને મૂવ કરવામાં આવે છે, બરાબર છે. એટલે કે એકથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરવામાં ઇઝી પડે છે, બરાબર. શું કામ? એને તો કે ગ્રુપ છે, આપણે એમ કહીએ કે જો આ ગ્રુપમાં બહુ વધારે સંખ્યા હોય તો એને બીજા ગ્રુપમાં મોકલી દેવામાં આવે છે, બરાબર. ગ્રુપિંગ સિસ્ટમ હોય છે એટલે એકથી બીજી જગ્યાએ એને વેચવામાં ઇઝી પડે છે, બરાબર, ડિવાઈડ કરવામાં. ઇન્ક્રીઝ પરફોર્મન્સ સિન્સ ઇટ વોઝ પોસિબલ ફોર જોબ ટુ સ્ટાર્ટ એઝ સૂન એઝ ધ પ્રીવિયસ જોબ ફિનિશ. ફર્સ્ટ જોબ જ્યારે ફિનિશ થાય છે ત્યાં સુધી બીજી નેક્સ્ટ જે જોબ હોય છે એ વેઇટ કરે છે, એટલે એનું પરફોર્મન્સ કેવું મળે છે તો કે ઇન્ક્રીમેન્ટ આવે છે, પરફોર્મન્સ
તમને સારું મળે છે, બરાબર છે. અને ડિસએડવાન્ટેજ છે ટર્ન અરાઉન્ડ ટાઈમ કેન યુઝર સ્ટેન્ડ પોઈન્ટ, એટલે કે શું કહેવાય કે ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે જ્યાં સુધી પહેલું વર્ક છે, ફર્સ્ટ જે વર્ક થતું હોય, પ્રોસેસ ચાલુ હોય એ કમ્પ્લીટ નથી કરતી ત્યાં સુધી બીજા યુઝરે સ્ટેન્ડ પોઈન્ટ સુધી એટલે કે ત્યાં સુધી એને વેઇટ કરવું પડે છે, બરાબર છે. મોર ડિફિકલ્ટ ટુ ડિલીટ ઓલ સિસ્ટમ, બરાબર છે. થોડીક ડિફિકલ્ટ બને છે આખી સિસ્ટમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગ્રુપમાં ડિવાઈડ કરવા માટે, બરાબર. જોબ કુડ કરપ્ટ ધ મોનિટર થસ અફેક્ટિંગ પેન્ડિંગ જોબ્સ, બરાબર છે. ઘણી વખત પ્રોસેસ ચાલુ હોય ત્યારે કરપ્ટ થવાની એટલે કે ડેટા એક કરતાં વધારે ડેટા હોય, આખી પ્રોસેસ છે એ ચાલુ થતી હોય વચ્ચે સ્ટોપ થતી હોય તો એને હેન્ડલ કરવા માટે થોડીક શીખવાય કે હાર્ડ પડે છે. પેન્ડિંગ જોબ્સ એટલે કે ફર્સ્ટ પહેલી જોબ છે જ્યાં સુધી પહેલું વર્ક છે એ પતી નથી થતું, ફિનિશ નથી થતું ત્યાં સુધી બીજી જોબ છે એ વેઇટ કરતું હોય છે, તો વચ્ચે ક્યારેક મોનિટરની સ્ક્રીન છે કરપ્ટ થવાની શું કહેવાય કે પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર. અ જોબ કુડ એન્ટર એન ઇન્ફાઇનાઇટ લૂપ, અ જોબ ઇન્ફાઇનાઇટ લૂપ એટલે કે અનંત, બરાબર છે. એનો ક્યારેય શું કહેવાય કે એન્ડ આવતો નથી. ઇન્ફાઇનાઇટ લૂપ એટલે કે જોબ છે એ ચાલુ જ રહે છે એટલે એને હેન્ડલ કરવી થોડીક ડિફિકલ્ટ રહેશે, ઓકે. આ શું હતી તો કે ઓપરેટિંગ ટાઈપ્સ ઓફ એન ઓપરેટિંગ સિસ્ટમ, આવી રીતે તમારે બુકમાં લખવાનું રહેશે ક્વેશ્ચન તરીકે કે વોટ ઇઝ એન્ડ ટાઈપ્સ ઓફ ડિફાઇન ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, જેની અંદર 2 ટાઈપ્સ આવે છે. કયા તો કે યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. યુઝર પોઈન્ટ ઓફ વ્યૂની અંદર 2 ટાઈપ્સ આપવાના, એની નીચે લખવાનું સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. જ્યારે ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂની અંદર 7 ટાઈપ્સ આવે છે. એની અંદરથી આજે આપણે ફર્સ્ટ ટાઈપ જોયો કયો હતો કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. બેચનું શું કહેવાય કે યાદ રાખવાનું કે ગ્રુપ એટલે આપણે શું કહીએ એને તો કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે તમે એને ઇઝીલી તમને યાદ રહી જાય કે બેચનો મતલબ શું થાય તો કે ગ્રુપમાં વર્ક કરવું, બરાબર છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એની અંદર પણ પાછા ટાઈપ્સ આવે છે, એટલે હું તમને કહું છું કે જ્યારે તમે આ ક્વેશ્ચન લખવા બેસો ત્યારે એના ટાઈપ્સ છે બરાબર વ્યવસ્થિત લખવાના, એટલે તમને લખતા આવડી જશે, બરાબર છે. હવે નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.